તો મિત્રો વાગે 5:30 ને 5:30 વાગે આપણે આવી ગયા ખેતરમાં સાર વાઢવા માટે। તો એ કેટલી ગરમી છે દુજી નીકાળી કાળી તો હંગાત બાટલો લઈને જ આવી છે તે પી કરે છે। હજુ આવીને કલ્લો એવો ભર્યો નહીં। આવતે તો રસ્તામાં પીતી આવતી આટલું તો પી જઈ। જો આરી આપણે જ્યારે ક્યારા વાઢવાનું ચાલુ હોય આ લીધેલા આપણે બીજો રણજીતભાઈ વાઢવાનું ચાલુ કરી દીધું। એ તો પેલું છે ને આર્યો પટેલ ને પેલો સગનભાઈ ના આર્યો બાકી એટલે આર્યો હાલવાનો હોય। તો મિત્રો આપણે જો અત્યારે વાગ્યા છે તો 5:30 થઈ ગયા છે ને 5:30 થઈ ગયા। હા 5:30 થઈ ગયા તો 5:30 વાગે હવે આપણે આ છીએ આપણે જાનનો ભારો વાઢવા માટે બેસવા માટે। સવારે તો 2 પોટા કર્યા હતા આપણે એડમથી તો ફૂલા જેવું લઈ જઈએ। અત્યારે બધા ભેગા થઈને બેઠા હતા થોડી વાર સોયલે આરામ કર્યો બધા બેઠા વાતચીત કરીને પછી આવ્યા હવે ખેતરમાં તો જઈને હવે જવું એટલી ગળા તો ટાઈમ થઈ જાય આપણે ભેંસ દોવાનો। હાલે તો વાઢવાનું ચાલુ કરે તો મિત્રો એક પાથરો કાળે આવીને પાડ્યો હોય એટલે આપણે પેલા ટ્રેક્ટરથી વાઢવા માટે ટ્રેક્ટર લાવી હતું ને ત્યાં બધું રમણ ભમણ કર્યું ને તો વાઢવામાં મજા આવી ને કેટલું ઊંચું સલ્લી નાખ્યું જો હું તમને બતાવું ભાઈ જો આટલું એક તો વધેલું હતું ઓછું અને આટલું ઊંચું વાઢી નાખ્યું આ તો બધું આમ સપોર્ટ કરી નાખ્યું નહીં બધું એમને દબાઈને ઉપર થઈને હેડી ગયું વધારનું જ નહીં। આ તો કટર જે ટ્રેક્ટરથી વાઢવાનું રહ્યું ને એ ડોકો જાડો હોય અને ઊંચું વધેલું વધારે હોય ને તો જ એ રીતે કાપે પાતળા ડોકમ તો ઉખેડી નાખે એ રીતે। મિત્રો કેમ છે બધા મજામાં? તો જો ચારનો ભારો વાઢવા આવ્યા છીએ પણ ફૂલશંકે હેડો હું તમને ભારો વધાર્યો કે ઈકન જઈને અને દાંતેડા 2 લાવીશું પણ એ હાથમાં હજુ ચલ્યું નહીં ને આમથી ઓમ રાઉન્ડ મારીને આટલે આવીને ઉભા રહ્યા છે હજુ મને એક ડોકો વટાયો નહીં હોય પણ આપણે વધારે વાઢવાનું નહીં એક પૂળા જેટલું લેવાનું હોય એટલે એટલું તો વાઢ નાખ અને હું એટલે પેલા બ્લોક બનાવું ફરી એટલે એટલું તો ચાલુ હોય કોઈ કહેવાનું તાર તો મિત્રો જો ચાર તો વટાવી નહીં તો મિત્રો ફાઇનલી આપણે એક ભારો વાટી દીધો જો તો આવડા કલચા હતા એટલે આપણે ચંપલ પહેરતા નહીં એટલા માટે થઈને આપણે ફૂલસંગે બાર ભાર પણ હું ચંપલ નહીં પહેરતી ને એટલા માટે એટલે કલચા ચેવડાવી જુઓ તમે એટલે તમે મને પેણ સુધી ખૂણામાં જઈને અને ભારો મને આલો હું ઉપાડી લ્યો પછી તમે તાર ગમે એમ હેડે આવો ચીડચીડ બરાબર। તો મિત્રો આપણે હા તો લસકા બાજરીનો ચારો પણ બિયારણ ખરાબ આવ્યું હતું તો ફેર પોગર્યું જ નહીં જુઓ નકર પાણી પાયામાં તો આપણે કોઈ બાચી રાખ્યું નહોતું જેટલોય પાણી પાયા શું કહેવાનું નહીં। તો હવે લસકા બાજરી ઉકાઈ ગઈ પેલી બાજુ ચીકુડી પાડું ખેતર પણ એર્યું ભેળાઈ ગયું અને આ બાજુ મમ્મી વાડે આપણે એક એડાના ચારામથી ઊભા વરસ પાણી હેડ્યું એમાં એટલે ચારીમાં એકદમ લીલી કલર જેવી ચાર થતી તો એરી ચાર પણ હવે તો નેઠી જઈએ વાટીને હવે પાણી એ બાજુ જાર આપણે વાટી નાખીએ એટલે પાણી એ બાજુ જતું નહીં। તો ગાઈસ એટલે આપણે આવ્યા છીએ તો આ બાજુ તમે જોઈ શકો કે પાછળ આપણે આયરા ખેતરના જે લેબડાન છીદડા હતા એ કરધણી આવી દીધા એટલે ટ્રેક્ટર ન ટોલું ને એવું આવેલું પડ્યું હોય જો તો તમે જોઈ શકો જો બધા આખી વાડે લેબડાન જે છીદડા હતા એ બધા કાપી નાખ્યા એટલા કાપી નાનું ક્યાં જતા રહે રે 2:30 વાગે 3 વાગે ગયા વળીને ફેર આવ્યા નહીં બધું મેલીને જ્યાં ટ્રેક્ટર ને બધું પડ્યું હતું આલું બોલું બધું હા તો કોઈક કારણ હશે એનું તો બધાએ બાઇક લઈને 2:30 વાગે હોયથી ગયા તાના હજુ આવ્યા નહીં।
ભેંસ તો બધું મૂકીને જતા રહ્યા. જો પાણીની પેલી બાજુ જગ પડ્યો લેબડા નીચે પાણીનો, એ બધું એનો સામાન ટ્રેક્ટર મશીન બધું પડ્યું તો મેલીને જ્યાં હજુ આવ્યા નહીં. લાવ હું ભાડો ઉપાડી લ્યો હડો. લાવ હું લઈ લઉં પછી તમે એમ કહો આપણે મિત્રો એમ કહે કે ઠેઠ સુધી જો વાતો કરતાં કરતાં હીર્યા આવે છે અને મને ભાડો ઉપડાય. લાવ હું લઈ લઉં. ના ના ઉપાડી લઉં લાવ. હા તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયેલો આપણે ઘેર પહોંચીએ હવે. તો મિત્રો આપણે ફાઇનલી ભાડો લઈને આવતા રહ્યા ઘેર હવે. તો આ બાજુ તમે જોઈ શકો કે આપણે જો બધી સાફ સફાઈ થાય. આ બાજુ આપણે ચેહરસીને બધું સાફ કરી આટલામાં. તો હોળીના બાજુમાં હતું બધું એટલે શું કહેવું એનું શું કરો. હા હવે ચોખ્ખો કરો પેલો કંટોળો થઈ ગયો યાર જાતરું ગરમીનું કહી રે રાગી રાગી આમ કહી દે બધું હળગાઈ મેલો. હા પેલી પછી દંતાળી લઈ કો તો આપણે પાવડી નહીં પણ પેલી દંતાળી લઈ ને એના હારી બધું ભૂખેડીનું આમ લઈ લેવાનું. ચોળણ છે શું ભાવ લાવે? એની 500 એમાં પાસે ફરફડી હશે કે પેલી ચોકડી શાકભાજી કેવું મસ્ત મસ્ત હતું. તે એકન તો તાજું હોય શાકભાજી નહીં કોઈ. હા ભાવલો 5.60 જ આવ્યો અરે ઘરે પેલું કજી લે હું તો સાચું કારેલા લાબાન કરતો હતો પછી ના લાવે. કારેલા એનો 500 હતો ખોત જ લે. કારેલા શાક સારું થાય અને બંડીઓ છે એવી લાવે. મારા લાબી હો ભાઈ થોડી. હાલો કપા બંડીઓ લઈને આવે. મારા લાબી છે બંડીઓ. કપા બંડી પણ મમ્મી મારા લાબી બંડીઓ 140 છે આવી બંડીઓ છે પહેરેલી કોઈને જોઈ હતી? ના ના હું પહેરું હું કોકને જોયું હોય ને તો વળી ભાડી ભાડીને લાવે. હા ના હું પહેરું જ છું એટલે કહું કીધું આ તો ભાડી જેવા વળી કે મારે આવી લાવવી એમ. હું સ્પેશિયલ મારા એ મમ્મી મારા લાબી બંડીઓ સારું પછી લાવજો પણ પેલી દંતાળી લાવી ને એની આડો દે ને બધો આમ ઉહેડીને આમ પાછો પેલા આમ કરી દેજે. લેતા જઈને દંડાળી જોજી. એ બધો આડો ઉહેડીને બધો લઈ લે. આ બધું આ લાકડાનું બાકડાનું બધું પડી ને એ બધું લઈ દે હમણાં. બહુ વાટમાં કરે નહીં. હાલ તો બધું રસ્તામાં નાખ્યું હોય નહીં કોટા ને બોટા બધું. અને તમારે સારું કોક લાવી તું હમણાં હાલતી હતી અને પછી હા લે લે હો તા મમ્મી તને હાલવા આવે કણે શું સાનું એ તો કહો. કેરી તો રસ કાઢવા માટે નહીં લાવી? રસ કાઢવા માટે લાવી હતી હું સોલીને કાપીને અને ઝીણા ઝીણા ફીસ કરીને અને મેલ્યા છે. તે એનો પેલું મશીન હજુ પેલી એ કરવાનું ફેરવાનું. તો હું જાઉં હવે ભેંસ દોતી આવું. તું ફોન કર.